નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમા ખાતે બંધ મકાનમાં થયેલા ઘરફોડ ચોરીનો ગુનો કરનાર આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની દોરવણી હેઠળ ટીમના માણસો અને આરોપી તથા મુદ્દામાલ અંગે સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ કરી આ અંગે વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલા પેટ્રોલિંગ દરમિયાન ટીમને ઉપરોક્ત સમા ખાતે બનેલ ઘરફોડ ચોરીનો ગુનો અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા ઈસમના નામે કરણ સોલંકી અને રવિ દંતાણીને ભેગા મળી કરેલ હોવાનું અને હાલ ભાથુજીનગર ખાતે આવેલા રવિ દંતાણીના મકાનમાં હાજર હોય આ બંને ઈસમો ઘરફોડ ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવાની તૈયારીમાં છે એવી બાતમી મળતા આ મકાન અંગે ખાતરી કરી સદર મકાનમાં તપાસ કરતા એક ઈસમના નામે કરણભાઈ કૌશિકભાઈ સોલંકી રહે સંતોષીનગર ખોડિયારનગર તળાવની આજુમાં વીઆઈપી રોડ ન્યૂ વીઆઈપી રોડ વડોદરાના હોય તેની ઝડપી કરતા તેને પહેરેલ પેન્ટના ખિસ્સામાંથી 7,500ની ચલની નોટો મળી આવેલ તેમજ મકાનમાં અભરાઈ ઉપર એક પ્લાસ્ટિકની વજનદાર થેલી મળી આવેલી હતી। આ થેલીને જોતા સોના તેમજ ચાંદીના ધાતુના જુદા જુદા ઇમિટેશન જ્વેલરી બોલપેન મળી આવતા આ મકાનમાં હાજર મળી આવેલા ઈસમની પૂછપરછ કરતા તેને પોતે જ તેમજ તેના મિત્ર રવિ દંતાણીએ ઉપરોક્ત સમા ખાતેના મકાનની ઘરફોડ ચોરી કરી મળેલું હોવાનું જણાઈ આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે।